તો જય માતાજી બધા મિત્રોને, હું છું બાદલ ઠાકોર અને આજે આપણે 12 ગામ જવાનું છે. તો ચો જવાનું છે અને કયા ગામ જવાનું છે તો આ વ્લોગમાં બન્યા રહેજો, એટલે તમને પણ ખબર પડે કે હું કયા ગામ જવાનો છું. તો તમને આ વ્લોગમાં બધી બતાવવામાં આવશે કે હું આ ગામ જાઉં છું. તો વ્લોગમાં જોયા રાખો. અને હું ને મારી મમ્મી બંને જઈએ છીએ. તો આગળ જોયા રાખો. જય માતાજી. જય માતાજી બધા મિત્રોને, આપણે ફાઇનલી કંબુ ચોકડી આવી ગયા હતા. તમે જોઈ શકો છો કે આપણે કંબુ ચોકડી આવી ગયા હતા. લેડ તો જોઈ શકો છો તમે કે આપણે કંબુ ચોકડી આવી ગયા હતા. હવે તો આગળ જોયા રાખો, આપણે મળીએ આગળ. તો જય માતાજી બધા મિત્રોને, આપણે આવી ગયા છે મમ્મીના પિયોર અને આપણા મોસાળમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મોમાના ઘરે જવાનો આરો રસ્તો છે અને આરો સ્ટેશન છે. અમે તો લગ્ન છે અને લગ્નમાં આપણે જઈ રહ્યા છે. તો આજે ગણે વિહારલો છે અને કાલે જોન આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ નિહાલમાં ખૂબ ભણેલા હા. જો નિહાલ આવી ગઈ છે. આપણે ભણતા એટલે યાદ આવ્યું કે આપણે આ નિહાલમાં ભણતા હતા. અને જો આર્યો કોક બોલેરો. તો જય માતાજી બધા મિત્રોને, આપણે કાંસા ગામમાં આવી ગયા હતા અને તમને એક ચમત્કાર દેખાડું તો તમે જુઓ. તો મિત્રો આ લેબડો છે અને મંદિર છે આપણે સતીબાઈનું. તો એટલું હાથ છે ને કે વાત જ છોડી જો. જે તમે કોમ ધારો એ હવાર ના બોલે ને તો હોજ ના પડે, એટલું જલ્દી કોમ થઈ જાય. અને મિત્રો આટલો વાવાઝોડા આવ્યો, આટલો વરસાદ આવ્યો, પણ કોઈ દિવસ આ લેબડો ડજ્યો નહીં અથવા હાલ્યો જ નહીં, એમ કે પડ્યો નહીં. અને આ ખાલી ચૈત્ર મહિનાના દાડા આવ્યા એટલે આ લેબડાનું ડાળું પડ્યું છે. અને તમે જોઈ શકો છો કે કારણ કે આટલે સાઈડ આ રોડ છે પણ સાઈડમાંથી રસ્તો કાઢ્યો છે, પણ આ લેબડાને કોઈ હટાવતું નહીં. કારણ કે રજા માતાજીની કોઈ હજી લીધી નહીં અને એક વખત લીધી હતી પણ આલી નથી. એટલે રજા ના આલે એટલે ઘડી આ લેબડો કોઈ હટાવવાનું નહીં. તો સાઈડમાં રસ્તો કાઢ્યો છે પણ આ લેબડો કોઈ હટાવતું નહીં. તો ચલો મળીએ આગળ. જય માતાજી. તમારે કોઈ કહેવું છે? ના ના ભાઈ, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આપણે આટલું સત છે તો બધા મિત્રો જય માતાજી લખશું અને હું તમને મંદિર બતાવું. તમે જોઈ શકો છો આ રહ્યું મંદિર છે. તો ચાલો મળીએ આગળ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા ફાઇનલ મામાના ઘરે. હવે ટૂંક સમયમાં તમને મારા મામાનું ઘર બતાવીશ અને આ મંડપ પહોંચ્યું કેવું છે તો કોમેન્ટ કરજો. તો મિત્રો આ મંડપ વચ્ચે છે. મારા મામા છોડીને કાલે જોન આવે છે. તમે જોઈ શકો છો, હું તમને મારા મામાનું ઘર પણ બતાવું જેટલા આવકાર છે. સુબારભાઈ શાંતિ? સુબારભાઈ શાંતિ? શું તારો વિડીયો બરાબર હોય. તો મિત્રો આપણે મામાનું ઘર આવી ગયું છે. હા, મોમા વાળા ઘણા ભેગા થઈ ગયા. બ્યુટીફુલ બ્યુટીફુલ. મમ્મી શાંતિ? તાને લીધો તો મળીએ આગળ. જય માતાજી. તો જુઓ તમે, અરે શશાનો વખડા ડાળા થઈ લ્યા. વખડા નથી, વખડા ડાળા ભાજી આવ્યા હવે.
તુલ્યા મોઢું હાલ ચડાઈ ના દે મોઢું. અરે ફોટા પાડે છે કેવી રીતના પાડે તમે જુઓ. હા અને આજે વખરાના ડાળા લઈને ઊભા છે. મને તો કોઈ ખબર નહીં પડતી કે આ શું કરવાના ડાળાથી, પણ હવે એનો રિવાજ હોય કે ના હોય, બાકી મને ખબર નહીં પડતી. તમે કમેન્ટ કરજો કે લગ્નમાં આવું હોય કે ના હોય. કોઈ કોહા ગોમમાં તો છે, તો મને કોઈ ખબર નહીં પડતી. અરે ફોટા પાડે તો મળીએ આગળ. જય માતાજી. મંજુમાં આયા હવે તો આ રિવાજ કેવો છે કોમેન્ટ કરજો. જો આ શીડો દોડાયેલો છે મિત્રો. અમને તો દોડતે આવડતું નહીં આવું. ગોઈચો આટલા ખુશ થઈ ગયા છે. અમારા બાજુ ભાઈ હોડલા કરેલા છે. હોડલા કરેલા બધું મારા સાલ છે. આમ ખબર હોય વાત કરે મારી વાત ये तो महानी थोड़ी आए दिले गीत गाना मतलब करो मतलब करो तो मतलब करनी તો જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો આ રિવાજ કોઈને ફેક નહીં. કોમેન્ટ કરજો. કોને કાંકુ હુકાઈ ગયું છે. કાંકુ હુકાઈ ગયું છે. નવો રિવાજ છે. તો મિત્રો આવો રિવાજ છે બધું. તો કમેન્ટ કરજો અને મળીએ આગળ. જય માતાજી. જો ઘણો ઉતારવા હતા તો ઘણો લાંબો વિડીયો થઈ ગયા, પણ આટલું રાખીએ તો મળીએ આગળ. જય માતાજી.